ચલો નમસ્કાર મિત્રો, વેબકૂફમાં તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. ઘણા બધા વિદ્યાર્થીઓનો આપણે જે એક વિડીયો બનાવેલો હતો, ભાઈ સીસી માટે કઈ બુક વાંચવી. તમારો પ્રતિસાદ પણ ઘણો બધો સારો હતો. તમે આવો નવો સાથ સહકાર આપો તો મજા આવે કામ કરવાની. જેટલું પણ તમારા લક્ષી માહિતી હશે એ તમને હું આપતો રહીશ. તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓનો આપણા ટેલિગ્રામ ચેનલમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પર્સનલ મેસેજ કરેલો અને કોમેન્ટમાં પણ છે કે સર નોટ કેમ બનાવી. અને ખરેખર આ પ્રશ્ન છે ને એ વ્યાજબી પ્રશ્ન છે. કારણ કે જ્યારે એક્ઝામ દઈએ ને, આપણે ક્લાસ કરીએ કે તમે ગમે તે જગ્યાએ રીડિંગ કરતા હો, ગમે તે તમારા સોર્સ ગમે તે હોય કે તમારું તમે ગમે તે મેથડથી ક્લાસ થ્રુ કે ભાઈ સેલ્ફ સ્ટડી કરતા હો, પણ જો એક્ઝામ સમયે તમારી પાસે જો રિવિઝન નોટ ના હોય ને, તો સ્વાભાવિક વાત છે કે જે તે સમયે તમે ફૂલ સ્ટ્રેસમાં આવી જાઓ કે આ આખા વિષયનું હું રિવિઝન છે એ કઈ રીતના કરું. આ મુદ્દો છે ને એ ઘણા બધાને એમ લાગે કે સાહેબ આ મુદ્દામાં તો શું છે, એમ નોટ બનાવીએ ક્યાં કોઈ મોટી વાત છે એમ. પણ ખરેખર જો તમારી પાસે નોટ હશે, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જે અત્યારે હાલ પહેલી વખત સીસીની એક્ઝામ છે આપી રહ્યા છે કે કોન્સ્ટેબલ પીએસસીની એક્ઝામ આપી રહ્યા છે. બની શકે કે નિષ્ફળતા મળે, પાસ થઈ જાય તો ધી બેસ્ટ, અને કદાચ ના થાય પણ જો આ વખતે બંધારણ, ઇતિહાસ, ભૂગોળની નોટ્સ બનાવીએ છે તો તમારી એકવારની નોટ્સ છે ને એ તમારી તમામ પરીક્ષામાં તમને કામ લાગશે. જે તે સમયે મેં બનાવેલી નોટ્સ એ હાલમાં પણ મને કામ લાગે છે. તો નોટ્સ બનાવવી એક કહેવાય ને કે સ્કિલ છે. જો એ સ્કિલ તમને આવડી ગઈ તો કહેવાય કે તમારા કોઈ પણ વિષયો છે એને તમે શોર્ટ આઉટ કરી દેશો, એકદમ શોર્ટ નોટ્સ છે બની જશે. આપણે સીધી ટુ ધ પોઈન્ટ વાત કરશું, સીધી વાત, નો બકવાસ શૈલીની અંદર. આપણે સીધી અહીંયા હું તમને લાઈવ બતાવીશ કે કઈ રીતના નોટ્સ બનાવવી જોઈએ. પાઠ્યપુસ્તક મેં ઓપન કરેલું છે. એક અઘરો મુદ્દો મને લાગ્યો કે આ મુદ્દામાંથી આપણે એને શીખવાડી શકીએ, તો હું એ મુદ્દો છે એ મુદ્દાને આપણે ઓછામાં ઓછા શબ્દોમાં કઈ રીતના ટ્રાન્સફર કરી શકીએ એ આપણે લાઈવ જોશું. તો ચલો, આપણા તમારા બધાની રિક્વેસ્ટ મુજબ એક આપણું હતું કે સાહેબ કઈ રીતના નોટ્સ છે અને મારે બનાવવી જોઈએ, તો આપણે નોટ્સ મેકિંગનો આજે આખો સેશન છે રાખેલો છે. મિત્રો એક એક મુદ્દા ખાસ તમારા માટે છે. આમાં એક પણ પ્રકારની કોઈ પણ બકવાસ વાત મેં નથી કરેલી, બધી જે ટુ ધ પોઈન્ટ આપણે વાત કરીએ. તો પહેલો મુદ્દો યાદ રાખો કે તમે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એને એમ થાય કે નોટ્સ તમે બનાવતા હશો તો નોટ્સમાં કેવી ભૂલો કરો ખબર. મેં ઘણા બધા વિદ્યાર્થીઓને એવી નોટ્સ જોયેલી છે. તમે નોટ્સ બનાવો ને તો તમારી ભૂલ એમાં એવી હોય કે તમે જે ક્લાસમાં ભણ્યા હો અથવા તો તમે ઓનલાઈન લેક્ચર જોવો છો, તમે ક્લાસમાં જોવો છો, તમે એને નિરાતે ઘરે બેસશો અને નિરાતે તમે એને કોપી પેસ્ટ મારશો. શું કરશો? તમે એને કોપી પેસ્ટ મારશો. તો સૌથી પહેલી વસ્તુ મિત્રો યાદ રાખો કે તમારી નોટ્સ છે ને એ કોપી પેસ્ટ નથી. તમે નોટ્સ બનાવો એને કોપી પેસ્ટ નથી મારવાની. હવે કોપી પેસ્ટ મારો તો એનો મતલબ શું છે? હવે તમે પાઠ્યપુસ્તક આખું છે એમાંથી આ સારા સારા સેન્ટેન્સ લઈને કોપી પેસ્ટ માર્યા તો એ બુક તો રિવિઝન તમે કરી નથી શકવાના, એનો કોઈ મતલબ પણ નથી રહેતો. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓને એવી ટેવ હોય કે તમે નોટ્સ બનાવે ને તો એ ઘરે આવે અને સરસ મજાના સારા અક્ષરે નોટ્સ બનાવે કે ના મારી નોટ્સ છે ને એ કોઈની ના હોય ને એવી હોય છે. તો મિત્રો, સારા અક્ષરે નોટ બનાવી એનો મતલબ પણ એવો નથી કે તમે એને નોટ બનાવી એમ. બીજું, ઘણા બધા લોકો છે એવી ભૂલ કરતા હોય કે ભાઈ નોટ બનાવે તો એને એટલું કન્ટેન્ટ એમાં એડ કરી દે, એટલું કન્ટેન્ટ એડ કરી દે, બરાબર છે, કહેવાય કે એક આમ સંદર્ભ બુક બનાવી હોય એવી બુક બનાવી દે. તો આ બધી વસ્તુઓની ભૂલો છે એ બુકમાં નથી કરવાની. આ બે ખાસ યાદ રાખો કે તમારી બુક છે એ કોપી પેસ્ટ નથી. તમારી બુક છે કોઈ સારા અક્ષરે લખેલી નોટ્સ નથી કે ભાઈ હા હોય ને બહુ મસ્ત મજાને એકદમ આમ રંગીન. ઘણા બધાને આમ રંગીન બુક ગમે કે ભાઈ ના લાલ, લીલી, પીળી પેનથી મારી બુક છે બનેલી હોવી જોઈએ નહીં. તો આવું પણ આપણે નથી કરવાનું. તો ખરેખર બુક છે એની અંદર તમારી જે નોટ્સ છે, તમે જે નોટ મેકિંગ કરો છો, તમારી નોટ્સ કેવી હોવી જોઈએ. તમે લેક્ચરમાંથી ભણીને આવ્યા તો હું એ બધું કોપી પેસ્ટ મારું એને નોટ કહેવાય? ના, એને નોટ ના કહેવાય. નોટ ખરેખર નોટ બનાવવી છે તો હું તમને અહીંયા ખરેખર એક વાત કહું ને તો જ્યારે 2017ની આસપાસમાં જે ભરતી હોતી ને ત્યારે ડિજિટલ માધ્યમો બહુ ઓછા હતા. પણ હવે અત્યારે એક આ યુટ્યુબનો જમાનો અને મિત્રો એક ટેલિગ્રામ ને એ બધું અને ઓનલાઈન માધ્યમના કારણે, આ બધા માધ્યમના કારણે અત્યારે વિદ્યાર્થી છે ને એ ખરેખર કેના ઉપર નિર્ભર થઈ ગયો છે ખબર છે? પીપીટી ઉપર, પ્લસ મિત્રો પીડીએફ ઉપર એ નિર્ભર થઈ ગયો છે. બહુ ઓછા વિદ્યાર્થી એવા જોવા મળશે કે જેની પાસે પોતાની સેલ્ફ નોટ છે એ બનાવેલી હોય. અને મેં કીધું એમ નોટ બનાવેલી હશે ને તો બી કેવી હશે? એકદમ ભરચક, એકદમ લેન્ધી લખેલું. તો પણ એ તો તમે નોટબુકમાં વાંચો, તમારી કોઈ પબ્લિકેશનની બુકમાં રીડ કરો કે તમારી નોટ રીડ કરો તો એ બધું તો સરખું જ થયું. નોટ એવી હોવી જોઈએ કે એક્ઝામ સમયે તમારે તમારા 5 કે ગમે એટલા વિષયો હોય એ બધા વિષયનું તમે મેક્સિમમ રિવિઝન કરી શકો ને, એ રિવિઝન કરવા માટે આપણે નોટ્સ બનાવવાની હોય.
આપણને ગમે કે આપણને સારી લાગે એના માટે આપણે નોટ્સ નથી બનાવવાની. કોને ઘણી આપણે એમ થાય ના હાલો કોઈક બીજા માટે નોટ લઈ જાય તો બહુ સારી લાગશે ના, એના માટે આપણે નોટ્સ નથી બનાવવાની. તો પીપીટી અને પીડીએફ ઉપર આપણે નિર્ભર નથી રહેવાનું, બરાબર. એ પીપીટી અને પીડીએફ છે મોબાઈલ પૂરતી કામની છે. આપણે એમાંથી કન્ટેન્ટ બનાવીને આપણી સેલ્ફ નોટ છે મિત્રો એ આપણે બનાવવાની છે. તો નોટની અંદર શું હોવું જોઈએ? નોટ્સ મેકિંગની અંદર ખરેખર નોટ મેકિંગ આપણે બનાવીએ તો નોટ મેકિંગમાં કયા કયા મુદ્દાનો સમાવેશ હોવો જોઈએ? ધ્યાનથી સાંભળો. સૌથી પહેલો મુદ્દો કે ભાઈ નોટ મેકિંગની અંદર સૌથી પહેલો મુદ્દો તો યાદ રાખો કે નોટ છે એ એકદમ શોર્ટ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? શોર્ટ નોટ હોવી જોઈએ. આપણે લોંગ નોટ નથી બનાવવાની, શોર્ટ નોટ. શોર્ટ નોટ એટલે એનો મતલબ શું થયો? હું છે ને ઘણી બધી વખત વિદ્યાર્થીઓનું એક્ઝામ્પલ આપું કે એક ખાલી સિમ્પલ એક્ઝામ્પલ છે, અને તમે આવું બી કરેલું હશે. કોઈ નવા વિદ્યાર્થી હોય, તમે માનો કે હડપ્પા કે જીકેની વાત કરીએ, માનો 28 રાજ્ય રાજધાનીની વાત કરીએ. તમને રાતે કોઈ પણ ઉઠાડીને પૂછે ને તો તમને ખબર હોય કે નહીં ગુજરાતની રાજધાની ગાંધીનગર જ આવે એમ. પણ તમે 28 રાજ્યોની કદાચ જો કોઈ વિદ્યાર્થી જીકેમાં નોટ બનાવે ને તો એ 28 રાજ્યો એકવાર તો બુકમાં લખ્યા છે. એટલે તમને જે આવડે છે એ તમારે લખવાનું જ નથી. નોટ એટલે શું? તમારી સેલ્ફ નોટ એટલે એવી વસ્તુ કે જે શોર્ટ નોટની અંદર તમને નથી આવડતું અથવા તો તમને યાદ નથી રહેતું, બરાબર છે. આ મુદ્દો છે એનો સમાવેશ તમારી નોટની અંદર હોવો જોઈએ કે ભાઈ આ મુદ્દો કામનો છે, આ મુદ્દો મને યાદ નથી રહેતો, આ મુદ્દો છે એ મને આવડતો નથી. તો આ જે તમારી શોર્ટ નોટ ક્યારે બનશે કે તમે તમારા નોટ્સની અંદર આવા મુદ્દાનો સમાવેશ કરશો. હવે તમને ખ્યાલ જ છે અશોકે કલિંગનું યુદ્ધ કર્યું છે. હું એમ કહું અશોકમાં કલિંગનું યુદ્ધ તમે ના લખો ને તો તમને આવડતું તો હોય જ. તમને ગમે ત્યારે પૂછે તો એ તમને ખ્યાલ જ હોય. ગાંધીજીનો જન્મ ક્યાં થયો, કેમ થયો, તમને બધી ખ્યાલ જ છે. તો એની અંદર તમારી ગાંધીજીની વિગત લખતા હોય ને તોય ઘણા બધા લખે 1869 એમ. પણ એ મુદ્દો તમારે લખવાની ખરેખર જરૂર જ નથી. નોટ મેકિંગ એટલે શું કે જે મુદ્દા તમને નથી આવડતા એનો સમાવેશ કરો. બીજું કે તમને એમ થાય સાહેબ શોર્ટ નોટ મારે બનાવી છે, તો એ શોર્ટ નોટ બને કઈ રીતે? હવે એ તો બધું લાંબા સેન્ટેન્સ હોય. મિત્રો યાદ રાખો કે હંમેશા સાંકેતિક ભાષાનો ઉપયોગ કરો. કેવી? સાંકેતિક ભાષા. સાંકેતિક ભાષા એટલે કેવી ભાષા? મેં વેબકૂફની અંદર આપણે જાશો ને તો મેં ક્રાંતિકારીની નોટ મૂકેલી છે. ક્રાંતિકારીની મેં નોટ્સ છે ને એ મૂકેલી છે. એ નોટ્સ તમે જોજો. બીજું મેં હડપ્પા છે ને એની પણ નોટ્સ મેં મૂકેલી છે. આપણા વેબકૂફ ટેલિગ્રામ ચેનલ છે. કોઈ પણ ઘણા વિદ્યાર્થી જો નવા હોય તો યાદ રાખો કે વેબકૂફ એવું નામ તમે સર્ચ કરશો, વેબકૂફ, બરાબર છે, ટેલિગ્રામની અંદર, તો ત્યાં તમને આપણી ચેનલ છે જોવા મળશે. ત્યાં મેં આવી બધી હું નોટ્સ મૂકતો હોઉં છું. તો એ નોટ્સ તમે જોશો ને તો એમાં સાંકેતિક ભાષા એટલે કેવી ખબર? હું હંમેશા માનો કે એવું હોય કે સૌથી વધારે તો હું સૌથી વધારે હોય ને તો હંમેશા એને આવા એરાથી દર્શાવું. માનો કે 3 વસ્તુ હોય, જેમ કે સિંધુ, બ્રહ્મપુત્રા, ગંગા, કઈ નદીનો ઉલ્લેખ વેદની અંદર સૌથી વધારે કરવામાં આવ્યો છે, તો હું એવું હોય ને તો આમ લખું કે ભાઈ સિંધુ, બરાબર છે. તો સિંધુની બાજુમાં આવો એરો કરી દઉં કે ભાઈ જેનો સૌથી વધુ નામ છે એનો ઉલ્લેખ છે કરવામાં આવ્યો છે. પછી તો કે ભાઈ તમે ઘણી બધી જગ્યાએ એવું જોયું છે કે ભાઈ આ યુદ્ધ છે હારી ગયા, અથવા તો આ મુદ્દાની અંદર આનો સમાવેશ થતો નથી. જેમ કે એક્ઝામ્પલ તરીકે જો અહીંયા જુઓ, આ બાજુમાં જે પીડીએફ આપેલી છે એમાં લખેલું છે કે ભાઈ તલવાર જેવા શસ્ત્ર મળતા નથી. જ્યાં નથી તો ત્યાં તમે ચોકડીનો ઉપયોગ કરો. ભાઈ તલવાર, તો કે ભાઈ નથી. તમે આવી રીતના ચોકડી મારો એનો મતલબ શું થયો કે ભાઈ હારી ગયો છે. 2 યુદ્ધ થયા હોય, માનો કે બક્સરનું યુદ્ધ આપણે લઈએ તો આપણે લખીએ કે ભાઈ સામે તિલગુટ સેના હતી, 3 સેના હતી, બરાબર છે. મીર કાસિમ હતા, પછી આપણે સુજાઉદ્દૌલા હતા, અને ત્યાર પછી શાહ આલમ બીજા હતા. એ 3ની તિલગુટ સેના હતી. સામે મિત્રો કોણ હતો તો કે મુન્ડ્રો હતો. તો એની અંદર તિલગુટ સેના હારી ગઈ હતી ને તો હું આમ ચોકડી કરી દઉં. મારે આખું સેન્ટેન્સ લખવાની જરૂર જ નથી. એ હારી ગયા, બસ કામ પતી ગયું. તમે જો આખો શબ્દ છે તમારા સેન્ટેન્સમાંથી નીકળી જશે. તમે બને એટલું શોર્ટ આઉટ કરો. બીજું કે તમને એક્ઝામ્પલ તરીકે માનો કે એવું કે ભાઈ તમને સોનું અને ચાંદી છે, માનો કે હડપ્પા છે, હડપ્પા, બરાબર છે. એમાંથી સૌથી વધુ અવશેષો કોના મળે છે કે ભાઈ સોનું અને ચાંદી છે. તો સોનું અને ચાંદીમાંથી સૌથી વધુ અવશેષો કોના મળે છે? તો કે ભાઈ મને ખબર છે ચાંદીના વધુ મળે. તો હું અહીંયા એવું લખવા નહીં જાઉં, હું એવું કરી દઈશ ભાઈ સોના કરતાં ચાંદી વધુ મળે છે. ઇન શોર્ટ બને એટલું એને શોર્ટ આઉટ કરવાની ટ્રાય કરો. તમારા સેન્ટેન્સ છે ને શોર્ટ આઉટ કરી દો. પછી ઘણી વખત કેવું હોય કે વિદ્યાર્થીઓ છે ને લખે કે સોના કરતાં, હવે જો ઘણી વખત લખે કે ભાઈ સોના કરતાં ચાંદી વધારે મળે છે. આ સેન્ટેન્સ આ આઈએમપી છે, તમને નથી આવડતું લખો, નો ડાઉટ.
પણ એટલે આ મળે છે એટલે તો તારે લખવાનું છે અહીંયા, બરોબર છે. અને વધારેની કે શબ્દ જ યુઝ નથી કરવાના, સીધું તમે આ રીતના ટ્રાન્સફર કરી દો. ઇનશોર્ટ બધા વિષયની અંદર મિત્રો તમે તમારા આવા સાંકેતિક ભાષા છે એને તમે ઇન્વોલ્વ કરી શકો અને આ રીતના તમારી નોટ્સ છે એ તમે બનાવી શકો. તો ખાસ યાદ રાખવાનું છે કે તમે એક તો સાંકેતિક ભાષા છે એનો ઉપયોગ કરો કે જેનાથી તમારી નોટ્સ, તમારા શબ્દો છે મેક્સિમમ ઘટે. બીજું કે શોર્ટ નોટની અંદર તમને નથી આવડતું એ તમારે લખવાનું છે. નોટ્સને સારા અક્ષરે બનાવવી જરૂરી છે, પણ એટલી બધી બી જરૂરી નથી. આપણો ઉદ્દેશ એક જ છે કે મારે એક્ઝામ સમયે એક્ઝામમાં મેક્સિમમ મારે એનો રિવિઝન કરવાનું છે. શું કરવાનું છે? એ વિષયનું મારે મેક્સિમમ રિવિઝન કરવાનું છે. બીજું કે નોટ્સ બનાવો છો, આ મુદ્દો છે ને એ ખાસ અગત્યનો છે અને તમારે ખાસ ધ્યાનથી એને સમજવાનો છે કે નોટ્સ તમે બનાવો ને તો તમારી નોટ્સ છે ને એ સબ્જેક્ટ વાઇઝ અલગ હોવી જોઈએ, સબ્જેક્ટ વાઇઝ અલગ હોવી જોઈએ. બીજું હું તો ત્યાં સુધી કહું છું સબ્જેક્ટ વાઇઝ અને ટોપિક છે ને ટોપિકમાં તમારે નોટ્સને કેમ બનાવી એ તમે કન્સિડર કરો. કઈ રીતના નોટ્સમાં ટોપિક આવે, એક્ઝામ્પલ તરીકે હું તમને એવું સમજાવું કે તમે આમાંથી ઘણા બધા જો તમે આવી નોટ્સ બનાવી તો મને કોમેન્ટ પણ આપજો કે હા સર અમે આવી રીતના નોટ્સ બનાવી છે. માનો કે તમે જીપીએસસીએ પ્રશ્ન પૂછ્યો છે કે જૈન પહેલાં આવ્યા કે બૌદ્ધ પહેલાં આવ્યા હતા, ઉપનિષદો પહેલાં આવ્યા કે પુરાણો પહેલાં આવ્યા હતા, આવો ક્વેશ્ચન આવેલો છે. આ ખાલી મેં તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું. તમને હું એમ પૂછું કે ભાઈ એક્ઝામ્પલ તરીકે કે ભાઈ બુર્જ હોમ છે તો એ સ્થળ કેનું છે? આદિકાળનું છે કે હડપ્પાનું છે? રંગપુર છે એ પ્લેસ કેનું છે? આદિકાળનું છે કે હડપ્પાનું છે? તમને આદિકાળ ને હડપ્પાનો તફાવત જ નહીં ખબર હોય તો તમે ક્વેશ્ચનનો જવાબ જ નહીં આપી શકો. તમે મિત્રો જે ટોપિક છે ને એ મુજબ તમારી બુક્સમાં ડેટા છે એ લખેલો હોવો જોઈએ. કઈ રીતના? એક્ઝામ્પલ તરીકે કે ભાઈ તમે વૈદિક યુગ ભણો છો તો તમે વૈદિક યુગ પહેલાં વાંચો, તમે સામે મિત્રો અનુવૈદિક છે એ પણ લખો, કારણ કે આ બેના તફાવતવાળા સેન્ટેન્સ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલા છે. તો તમે નોટ્સ બનાવો તો તમારી નોટ્સની અંદર આ સાઈડ વૈદિક લખેલું હોય તો આ સાઈડ અનુવૈદિક લખેલું હોય. તમને એક્ઝામ્પલ તરીકે એક સેન્ટેન્સ બતાવો, એ પ્રશ્ન હું મૂકીશ ટેલિગ્રામમાં કે ભાઈ વૈદિક યુગની અંદર કોઈ પણ જગ્યાએ જાદુ ટોણા છે કે ભાઈ મંત્રો છે એનો ઉપયોગ અહીંયા નહોતો થતો. અહીંયા કોઈ પણ પ્રકારના ભગવાન નહોતા વૈદિક યુગની અંદર, અહીંયા પ્રાકૃતિક ભગવાન હતા. તો અહીંયા વૈદિક યુગની અંદર તો કે ભાઈ અહીંયા ભગવાનો હતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે અહીંયા હતા. તો એ તમે તફાવત લખ્યો છે તો કામનું, બાકી તમે વૈદિક યુગ પહેલાં લખ્યો હશે, અનુવૈદિક લખ્યો હશે એનો કોઈ મતલબ નથી. બીજું કે માનો કે તમે જૈન અને બુદ્ધ લખો તો તમને આ બેમાં ઘણી બધી વખત તમને કન્ફ્યુઝન થાય. તો તમે જૈન અને બુદ્ધ છે એના તમે અહીંયા સાઈડમાં અહીંયા જૈન લખો તો સામે બુદ્ધ લખો. તમને ઘણી બધી વખત આ બેના જન્મસ્થળમાં પણ મિસ્ટેક થતી હશે, તમને ઘણી બધી વખત આ બેના મૃત્યુ સ્થળમાં પણ તકલીફ પડતી હશે, ઘણી બધી વખત આની સાલવારી ને આની સાલવારી તમારી મિક્સ થઈ જતી હશે. ચલો આ મુદ્દા તો એવા થયા કે જેની અંદર તફાવતની જરૂર છે. પણ મિત્રો ઘણી હવે તમે 1857નો સંગ્રામ લખો છો, એક્ઝામ્પલ તરીકે 1857નો સંગ્રામ લખો છો તો 1857ના સંગ્રામમાં તમે નોટ્સ બનાવો તો 1857નો સંગ્રામ આખો એમને ઉતારી દેવાનો બુકની અંદર નહીં. આમાં શું લખવાનું? તો કે મિત્રો એની અંદર તમને શું આવડતું હોય તો કે ભાઈ પહેલી ઘટનાથી લઈ, બરાબર છે, અને સંગ્રામની શરૂઆત થઈ ત્યાં સુધી, એક્ઝામ્પલ તરીકે 29 માર્ચથી ઘટના ઘટિત થઈ અને મંગલ પાંડેને ફાંસી થઈ ત્યાં સુધીથી લઈ અને એની જે શરૂઆત થઈ એટલે કે ભાઈ 31 મે સુધીનો જે ડેટા છે એ તમે પહેલાં લખી દો. પછી શું પૂછે છે તો કે મિત્રો એની અંદર કેન્દ્ર પૂછે, કેન્દ્ર અને એના નેતા ક્યાં હતા એ પૂછે છે. બીજું શું પૂછે તો કે ભાઈ આની બુક પૂછે છે. તો તમારી બુકની અંદર તમે આને ડિસ્ક્રિપ્ટિવ ન લખેલા હોવા જોઈએ. તમે મિત્રો આમાંથી જોડકું પૂછે છે તો તમે લખેલું હોવું જોઈએ. કેટલું પૂછે છે એટલું જ તમારી બુકમાં લખેલું હોવું જોઈએ. આ ઘટનાઓ છે એ લખેલી હોવી જોઈએ. આ કઈ બુકો લખાયેલી છે 1857 ઉપર એ લખેલું હોવું જોઈએ. 1857 ઉપર ઘણા બધા લોકોએ નિવેદનો આપેલા છે તો એ પણ તમે અહીંયા લખેલા હોવા જોઈએ કે ભાઈ કોણે ક્યાં. ઇન શોર્ટ જેવો ટોપિક એવું એની અંદર લખેલું હોવું જોઈએ. માનો કે તમે મૌર્ય યુગ ગુપ્ત કાળ છે ભણતા હો તો રાજાઓનો ક્રમ છે એ ઘણી બધી વખત પૂછાય તો તમે સાઈડમાં મૌર્ય યુગથી લઈ અને મિત્રો ગુપ્ત યુગ સુધીનો તમારો ક્રમ છે ને એ અહીંયા લખેલો હોવો જોઈએ. શું કામ? ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલો છે. એ પૂછાય કે નીચેમાંથી કયા રાજા મગધ સામ્રાજ્યના છે, મૌર્ય સામ્રાજ્યના છે, ગુપ્ત વંશના છે. તો જેવું પૂછાય છે એવું તમારી નોટની અંદર લખેલું હોવું જોઈએ. ઇન શોર્ટ આ બધા મુદ્દાઓ છે એમાંથી ખાસ આ 3 મુદ્દાઓ મને એવા લાગે છે કે જે તમારા બુકની અંદર સમાવેશ કરેલ હોવો જોઈએ. બાકી એને ક્યાં ગોઠવવા, શું કરવા એ તમને ખ્યાલ હોવો જોઈએ. બને એટલું હું તો એમ કહું કે બને એટલી ભેગી નોટ્સ બનાવવી જોઈએ.
ઘણી વખત પછી એવું પણ થાય કે પાછળથી તમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા મુદ્દો કન્ફ્યુઝિંગ છે, પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો એ પણ તમે એડ પણ કરી શકો. બને ત્યાં સુધી દરેક મુદ્દાઓ એક પેજમાં સમાય એવી રીતના બનાવવાની આપણે ટ્રાય છે એ આપણે કરવી જોઈએ. તો આ 3 મુદ્દાઓ છે મિત્રો કે જે આપણે ખાસ અગત્યના છે, પરીક્ષા લક્ષી છે, એ આપણે યાદ રાખવા જોઈએ. આ મુદ્દાઓ ક્યાં છે તો યાદ રાખીએ આપણે. પહેલો મુદ્દો કયો મેં તમને કીધું કે બને એટલી નોટ છે એ આપણી કેવી હોવી જોઈએ? શોર્ટ નોટ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? આપણી શોર્ટ નોટ હોવી જોઈએ. બીજો મુદ્દો મેં તમને કયો કીધો તો કે ભાઈ બને એટલા સાંકેતિક સંકેતોનો તમે ઉપયોગ કરો, તમને મજા આવે સંકેતોનો ઉપયોગ કરો. અને ત્રીજું મેં તમને ખાસ એ કીધું કે ટોપિક વાઇઝ જે જરૂરી છે, ટોપિક વાઇઝ જેની જરૂર છે, ટોપિક વાઇઝ જે જરૂરી છે, બરાબર છે, કે જે પરીક્ષામાં પૂછાય છે. અને આ ડેટા તમને ક્યાંથી ખબર પડશે તો કે તમે PYQ સોલ્વ કરો ને એના ઉપરથી ખબર પડશે. અને મિત્રો PYQની હું એક સિરીઝ લાવી રહ્યો છું કે જેની અંદર ઓનલી ફોર PYQ વાળા ક્વેશ્ચનો છે એ આપેલા હશે. તમે એની ટેસ્ટ આપી શકશો. આપણે એક મામૂલી ચાર્જ છે રાખીશું, કારણ કે એપ્લિકેશન છે, ટાઈપિંગ છે, એનો ખર્ચો છે થતો હોય તો એ રાખીશું. તમને બધાને જો ખૂબ ઉતાવળ, તમને એમ થાય કે ના સાહેબ આવું આયોજન કરો કે ભાઈ PYQ છે એ કેટલા કરવા, ક્યાંથી કરવા, તો આપણે દરેકના ટોપિક વાઇઝ PYQ છે આપણે લાવીશું. દરેક વિષયની આપણે 100 માર્કની ટેસ્ટ છે એ પણ આપણે લાવીશું કે જેનાથી દરેક વિષયના ટોપિક વાઇઝ તમારા પ્રશ્નો પણ સોલ્વ થાય, પ્લસ તમે આખા 100 માર્કના પેપર પણ આપી શકો. અને આખરે આપણે 5 મોક ટેસ્ટ, ફૂલ મોક ટેસ્ટ છે. અને આપણે ખાસ GS ઉપર ભાર આપીશું, કારણ કે ઇંગ્લિશ, ગુજરાતી, ગણિત છે એ પ્રેક્ટિસના વિષયો છે. હું માનું છું કે એમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરવી જોઈએ. તો એની ઉપર પણ 5 ફૂલ મોક ટેસ્ટ છે એ પણ આપણે છેલ્લે લાવીશું. ઓકે, તો ખાસ આ 3 મુદ્દાનો તમારી નોટ્સમાં સમાવેશ હોવો જોઈએ. ચાલો હવે હું તમને લાઈવ શીખવાડું છું. આપણે લાઈવ આ મુદ્દો છે આપણે સોલ્વ કરીએ કે હું નોટ્સ બનાવું તો હું કઈ રીતના, અથવા તો તમે કોઈ પણ તમારી નોટ્સ કેવી હોવી જોઈએ એના ઉપર આપણે ખાસ છે એ આપણે નજર દોડાવીએ. તો નોટ્સ મેકિંગની અંદર ચાલો આપણે સિલેક્ટ કરીએ કે ભાઈ અહીંયા મુદ્દો આપેલો છે કે ભાઈ શિલ્પ અને ઉદ્યોગ. કયો મુદ્દો આપેલો છે? શિલ્પ અને ઉદ્યોગ. ઓકે, અહીંયા તમને સાઈડમાં લખેલું છે કે ભાઈ મુદ્દો આપેલો છે શિલ્પ અને ઉદ્યોગ. તો શિલ્પ અને ઉદ્યોગ છે તો તમે તમારી બુકની અંદર સૌથી પહેલાં ટાઇટલ મારી દો કે ભાઈ શિલ્પ અને ઉદ્યોગ. શું ટાઇટલ મારો તો કે ભાઈ શિલ્પ અને ઉદ્યોગ છે. શિલ્પ અને ઉદ્યોગ. ઓકે, આ ટાઇટલ મારી દીધું આપણે. ત્યાર પછી મિત્રો હવે જો આપણે આ સેન્ટેન્સ બાય સેન્ટેન્સ આપણે આને રીડ કરીએ કે ભાઈ હડપ્પિયન સભ્યતામાં, જો બાજુનું જે વાંચવાનું છે, હડપ્પિયન સભ્યતામાં લોકો ઉદ્યોગ, જો અહીંયા આ જે ઝૂમ કરું છું એ તમારે આ પેરેગ્રાફ છે રીડ કરવાનો છે કે હડપ્પિયન સભ્યતામાં લોકો ઉદ્યોગ શિલ્પમાં પથ્થર, તાંબુ અને કાંસાનો ઉપયોગ કરતા હતા. માનો કે સેન્ટેન્સ બેઠું પૂછ્યું અથવા તો પૂછી નાખે કે પથ્થર, તાંબુ અને કાંસું, તો તમારે મિત્રો અહીંયા કાંઈ નથી કરવાનું. કે શિલ્પ અને ઉદ્યોગ છે તો અહીંયા મિત્રો નીચે એરો મારી દો. અને એરો મારીને જો હું નોટ્સ બનાવું તો હું આવી રીતના બનાવું કે ભાઈ એની અંદર એ લોકો શેનો ઉપયોગ કરતા. તો ભાઈ સૌથી પહેલી વસ્તુ તો કે ભાઈ પથ્થરનો ઉપયોગ છે એને સૌથી વધારે કરેલો છે. ત્યારબાદ એને મિત્રો તાંબુ છે એનો ઉપયોગ પણ એને વધારે કરેલો છે. અને ત્રીજું છે મિત્રો કે એણે કાંસું છે એનો ઉપયોગ પણ સૌથી વધારે કરેલો છે. ત્યાર પછી તો કે એણે લોખંડથી તેઓ અજાણ હતા. લોખંડથી અજાણ એટલે હું ચોકડી મારશું કે ભાઈ એને લોખંડની ખબર હતી જ નહીં. તો મિત્રો અહીંયા તમે આ રીતના કરીને તમે અહીંયા મારી દો કે ભાઈ લોખંડ છે એનાથી બિલકુલ અજાણ હતા. આ તમે વાંચ્યું છે, આ તમારી નોટ્સ છે. તમારી નોટ્સ છે ને એ તમને જ વાંચતા આવડતી હોય છે, બીજા કોઈને વાંચતા ન આવતી છે. તો લોખંડમાં ચોકડી મારી દો કે ભાઈ લોખંડથી બિલકુલ અજાણ હતા. ઓકે, તમારે સ્ટ્રક્ચર વાઇઝ ગમે એમ ગોઠવી શકો. બીજું જો સોના ચાંદીની ચીજ વસ્તુઓ પણ બનાવતા. ઇન શોર્ટ આપણે એવું પણ કહી શકીએ ને કે ભાઈ એ સોનું અને ચાંદી છે એનાથી પણ એ જાણકાર હતા. સોનું અને ચાંદી છે એનાથી પણ એ જાણકાર હતા. બરોબર છે. સોનું અને ચાંદી છે એનાથી પણ એ જાણકાર હતા. હવે આગળ વાંચો. મોતીના બાજુબંધ, સોય જેવી ચીજો પણ અહીંયા મોટા પ્રમાણમાં મળી આવે છે. એ બેઝિક સેન્ટેન્સ છે, ના લખો ચાલે. સોના કરતાં ચાંદીના શિલ્પો વધુ મોટી માત્રામાં મળી આવે છે. તો અહીંયા આપણે લખી દઈએ ને સોના કરતાં ચાંદી. તો મિત્રો અહીંયા તમને બેઝિક સોના કરતાં ચાંદીના શિલ્પો છે, બરોબર છે. હવે મેં અહીંયા આ રીતના લખી દીધું. હવે તમે જો મેં આની અંદર 2 સેન્ટેન્સ એડ કરી દીધા કે ભાઈ એક તો હવે અહીંયા એક વસ્તુ તો ફાઇનલ કે ભાઈ સોના ચાંદીની ચીજ વસ્તુઓ એ બનાવતા. તો ભાઈ એ બનાવતા એટલે તે એના શિલ્પો એને મળ્યા હશે. તો હવે આપણે કંઈ આ બધા સેન્ટેન્સ અહીંયા લખવાની જરૂર નથી. અહીંયા બેઝિક આપણો એક કેટલો ડેટા બન્યો કે ભાઈ એ લોકો પથ્થરના પણ જાણકાર હતા, તાંબુનો પણ જાણકાર હતા, કાંસાના પણ જાણકાર હતા, સોનું અને ચાંદીના પણ એ જાણકાર હતા, લોખંડના જાણકાર નહોતા. અને સોના કરતાં ચાંદીના શિલ્પો છે સૌથી વધુ મળે છે. બસ કામ પતી ગયું. ત્યાર પછી જો આગળ આપણે રીડ કરીએ. તાંબાના ઓજાર અહીંથી સૌથી મોટી સંખ્યામાં મળે છે. પછી આગળ વાંચીએ. તેમાં અસ્ત્ર અને શસ્ત્રોનો પણ સમાવેશ થાય છે.
કુહાડી, છરી, આરી, છપ્પા, ભાલા, તીર વગેરે શસ્ત્રો મળી આવે છે, પરંતુ અગત્યની બાબત એ છે કે તેમાંથી મોટા ભાગના કૃષિ સાથે સંકળાયેલા ઓજારો મળી આવ્યા છે, જ્યારે બહુ જ ઓછા શસ્ત્ર અને અસ્ત્ર મળી આવ્યા છે. બીજું કે તેમની સુરક્ષા માટે જરૂરી હતા એવા ત્યારબાદ તલવાર જેવા શસ્ત્રો અહીંયા મળતા નથી. તો આપણે અહીંયા આખો મુદ્દો છે ને આ રીતના લખી શકીએ કે ભાઈ એક્ઝામ્પલ તરીકે, બરાબર, કે ભાઈ એ સમયે તાંબાના ઓજાર છે એ સૌથી વધુ પ્રમાણમાં મળે છે. તો આપણે એવું લખી શકીએ કે ભાઈ એ સમયે શસ્ત્ર પણ મળે છે, અસ્ત્ર પણ મળે છે, બરાબર છે. એ સમયે ઓજારો પણ મળે છે, આપણને ઓજારો છે એ પણ મળે છે. ઓજારો સૌથી વધુ કેના? તો કે ભાઈ તાંબાના ઓજારો છે એ સૌથી વધુ મળે છે. તો આ રીતના આપણે એને સિમ્બોલ કરીને લખી દો કે ભાઈ ઓજારો છે એમાં તાંબાના, આ તમે લખ્યું એટલે તમને જ ખ્યાલ આવશે કે ભાઈ તાંબાના ઓજારો છે એ સૌથી વધુ મળે છે. આ રીતના મિત્રો તમે એને નોટ્સમાં બનાવી શકો. બીજું કે હવે નીચે એવું કરી શકો તમે કે ભાઈ તલવારથી બિલકુલ અજાણ હતા, કે ભાઈ શસ્ત્ર અસ્ત્રના ઓજારો મળે જ ખરા, પણ એ તલવારથી બિલકુલ કેવા છે? તો કે તલવારથી બિલકુલ અજાણ હતા. તો આ રીતના મિત્રો તમે જુઓ કે ખાલી શબ્દોની અંદર જ તમે એની નોટ્સ છે એ તમે બનાવી શકો. તો આ રીતના તમે નોટ્સ બનાવશો. બીજું હવે જો આગળ પણ એનો સમાવેશ કરી શકાય. પથ્થરના હથિયારો પણ મોટા પ્રમાણમાં મળ્યા છે. પથ્થર અને તાંબુ મેળવીને બનાવેલા ઓજારો પણ આપણે પ્રાપ્ત થાય છે. રાજસ્થાનના ખેતરીમાંથી તેઓ તાંબુ મેળવતા હતા. તેઓ સોના માટે હિમાલયના કેટલાક વિસ્તાર અને દક્ષિણ ભારત પર નિર્ભર હતા. મેસોપોટેમિયામાંથી તેઓ ચાંદી લાવતા. જો અહીંયા 3 વસ્તુ છે. કેટલી છે? 3 વસ્તુ. તો તમે આ વસ્તુઓ છે ને એને આ રીતના લખી શકાય કે ભાઈ એ સમયે, હવે માનો કે આમાં તમારે એડ કરવું છે. જો કે અહીંયા મેં ખાલી તમને એક ડેમો આપ્યો એટલે આને વ્યવસ્થિત નથી લખ્યું, પણ તમે આને વ્યવસ્થિત લખો તો ઘણી બધી વસ્તુ આમાં લખી શકાય. એક્ઝામ્પલ તરીકે હવે માનો કે મારે આની અંદર એડ કરવું છે, તો હું આને આ રીતના એડ કરી દઉં. હું આને આ રીતના એડ કરી શકું કે ભાઈ તાંબુ એ સૌથી વધારે ક્યાંથી મેળવતા? તો કે ભાઈ તાંબુ છે રાજસ્થાનના ખેતડીમાંથી. તો આપણે અહીંયા એડ કરી દઈએ કે ભાઈ ખેતડી, બરાબર, ક્યાં આવ્યું? તો કે રાજસ્થાનમાં આવેલું છે. આ રીતના આપણે એડ કરી દઈએ. બીજું તો કે ભાઈ ચાંદી એ ક્યાંથી? તો કે ભાઈ ચાંદી છે મેસોપોટેમિયા, ઈરાકમાંથી લાવતા, બરાબર. તો અહીંયા આપણે ચાંદી છે ત્યાં આપણે આમ ડેશ કરી અને લખી દઈએ કે ભાઈ મેસોપોટેમિયા છે એમાંથી લાવતા. ઇન શોર્ટ તમે અંદર મુદ્દાઓ છે એને પણ તમે અહીંયા ઇન્વોલ્વ છે કરી શકો. જેમ જેમ તમે રીડ કરતા જાઓ. પછી જો અહીંયા સરસ મજાનું આપ્યું છે કે તાંબુ અને ટીનનું સંયોજન કરીને કાસુ બનાવતા. તો અહીંયા આખું સેન્ટેન્સ લખવાની જરૂર નથી, લખી નાખો કે ભાઈ કાસુ બરાબર શું હતું? તો કે ભાઈ તાંબુ અને ટીનને ભેગા કરતા. તો તાંબુ પ્લસ ટીન છે એ બેને ભેગા કરતા. તો આખું સેન્ટેન્સ લખવાની કોઈ જરૂર જ નથી. પછી આગળ એવું લખેલું છે કે કાસુ બનાવવાની કલા તેઓ જાણતા હતા. હવે ભાઈ એ જાણતા હતા એટલે આપણે લખ્યું છે. અને જાણતા હતા ક્યાંથી? તો કે ભાઈ મોહેંજો-દડોમાંથી એની મૂર્તિ મળેલી છે. તો કાસુ છે અહીંયા લખી નાખો, કાસાની મૂર્તિ, બરાબર છે. ક્યાંથી મળેલી છે? તો કે મોહેંજો-દડો છે એમાંથી મળેલી છે. ક્યાંથી મળેલી છે? મોહેંજો-દડો છે ત્યાંથી આપણને મળેલી છે. તો આ રીતના મિત્રો આપણે ટોપિક છે એને તમે એકદમ સાંકેતિક ભાષાની અંદર તમે લખી શકો. ઓકે, એવું લાગે તો હું તમને નોટ્સ બતાવું કે આ જે મેં અહીંયા નોટ્સ બનાવેલી છે, તો આ સેમ ટુ સેમ નોટ્સ છે, બરાબર. એ મેં બનાવેલી છે. એની અંદર હું તમને એક મારો ડેમો બતાવી દઉં કે જો હું નોટ્સ બનાવું છું તો એને નોટ્સ મેં કઈ રીતના બનાવેલી છે. ઓકે, ચલો. તો આ રીતના તમે નોટ્સ બનાવો તો તમને મજા આવશે. જે મેં વેબકૂફની અંદર પણ મૂકેલી છે કે જ્યાંથી તમે જોઈ શકશો. જો આ સિંધુ ખીણની સભ્યતાવાળી નોટ્સ છે. એકવાર મેં નોટ્સ મૂકીને તો એક કોઈ વિદ્યાર્થીએ કોમેન્ટ કરેલી કે સાહેબ આમાં તો કન્ટેન્ટ બહુ ઓછું છે, એટલે પણ હું ભરીને કન્ટેન્ટ આપું તો એનો કોઈ મતલબ જ નથી રહેતો. સમજો, હું ભરીને કન્ટેન્ટ આપું તો એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે તમે જેટલું બને એટલું ઓછું કન્ટેન્ટ તમે એડ કરો તો કામનું. જો અહીંયા છે, અહીંયા મેં નોટ્સ બનાવેલી. જો કે ભાઈ લોખંડથી જાણકાર ન હતા. બીજું સોનું અને ચાંદી, તો સોના કરતાં ચાંદીના અવશેષો વધારે છે. મેસોપોટેમિયા ઈરાકથી મંગાવતા. જો તાંબુ અને ટીન એને મિક્સ કર્યું. તાંબુ ક્યાંથી મળતું? જે રીતના તમે જેમ રીડ કરો એમ. મેં જે તે સમયે રીડ કર્યું છે તો એને મેં આ રીતના બનાવેલી છે કે ભાઈ તાંબુ અને ટીનને એને મિક્સ કર્યા. કાસુ, બરાબર, નર્તકીની મૂર્તિ છે ત્યાંથી મળે તો કે રાજસ્થાનના ખેતરી ખાતેથી મળે છે. વેપાર કરવા તો કે મુદ્રાનો ઉપયોગ કરતા. જો મેં એરા બેરા ક્યાં મારવા, કેમ મારવા, એ બધી તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. પશુપતિનાથનું ચિહ્ન મળે છે. એમાં મિત્રો રાઈટ સાઈડ કોણ છે ને લેફ્ટ સાઈડ કોણ છે? આવો એક પ્રશ્ન જીપીએસસી એકવાર પૂછેલો વિધાન વાક્યમાં. તો એ પણ મેં લખ્યા કે વાઘ અને હાથી, ભેંસ અને ગેંડો છે, બરાબર. જે નોટ છે તો મેં એમાં લખી છે મુદ્રા પર સૌથી વધુ કે ભાઈ એક શીંગી પૂછવું છે. તલવારના અવશેષ તો કે ભાઈ નથી મળતા. આ રીતના તમે બને એટલા મિત્રો એને શોર્ટ આઉટ છે એ તમે પોઈન્ટ છે અને તમે કરી શકો. ઓકે, જુઓ કાલીબંગન તો કે ભાઈ ખેતર છે.
તમારી નોટ્સમાં તમે જેટલું શોર્ટ આઉટ કરો એટલું તમે કરી શકો. પછી જો હું તમને બતાવું ક્રાંતિકારીવાળી વસ્તુ, આ ક્રાંતિકારીવાળો પોર્શન, આ નોટ્સ તમે જુઓ. ક્રાંતિકારીનું બીજું ચરણ, મારો વિષય છે ઇતિહાસ એટલે મેં થોડું ડિટેલ્સમાં લખ્યું છે, પણ જુઓ કારણો એના લખેલા છે. શરૂઆત તો કે 1922 આઈએનસી અધિવેશન, રામપ્રસાદ બિસ્મિલ દ્વારા એચઆરએની સ્થાપના કરે. બસ કામની વસ્તુ છે એટલી જ. આના અંડરમાં તો કે ભાઈ કાકોરી કાંડ છે એ થાય છે, તો કે ભાઈ સરાપુરથી લખનઉ આવી રહેલી ટ્રેન છે, કેસ ચાલશે. કોણ? તો કે ક્રાંતિકારીની ધરપકડ થશે. ક્રાંતિકારી વકીલ કોણ છે? ગોવિંદ વલ્લભ પંત છે. અને ફાંસી તો કે કેટલા? 4 જણા. કામ પતી ગયું. બરાબર. આ ઘટના પછી તો કે ભાઈ નોજવાન સભાની સ્થાપના થઈ છે, 1926માં થાય છે. સાયમન કમિશનનો વિરોધ કરે છે 1928. આ રીતના તમે એને મિત્રો બને એટલી સ્ટ્રક્ચર વાઇઝ નોટ્સ છે એ તમે એને બનાવી શકો. ઓકે, તો આ રીતના તમે નોટ્સ બની શકે કે આ વિડીયો છે તમને ઘણો બધો ઉપયોગી થયો હશે એવી હું આશા રાખું છું. તો આ સાથે મિત્રો આપણે અહીંયા ઓકે ચલો, તો આ સાથે આપણે જે આજનો જે વિડીયો હતો કે ભાઈ નોટ્સ કઈ રીતના બનાવવી જોઈએ, બરાબર છે, તો એ તમને ઉપયોગી થયો હશે. તમને જો ખૂબ મજા આવી હોય વિડીયોની અંદર, બરાબર છે, તમને થયું હોય કે ના આ અમારા માટે ખૂબ કામની વસ્તુ છે, તો તમે વિડીયો છે ને શેર પણ કરજો. તમારો પ્રતિસાદ છે ખૂબ સારો મળે છે, આનંદ થાય છે જોઈને કે ભાઈ તમારી કોમેન્ટ પણ ખૂબ સરસ આવે છે. તો આવા કોઈ પણ બીજા મુદ્દાની જો તમારે કાંઈ જરૂર હોય, બરાબર છે, તો મને તમે કોમેન્ટ આપી શકો છો. પરીક્ષાલક્ષી કોઈ પણ બાબતનું કંઈ પણ કન્ફ્યુઝન હોય તો એ તમે મને કહી શકો છો. તો ખાસ વિડીયોને બને એટલા તમારા મિત્ર સર્કલની અંદર ખાસ તમારે શેર કરી દેવાનો છે. વિડીયોને તમે શેર કરો, ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દો. તમે ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તો ટેલિગ્રામમાં જોઈન પણ થઈ શકો છો. તમને મજા આવે કે ના સાહેબ આ ખરેખર આવી રીતના નોટ મેકિંગનો લાઈવ વિડીયો આપણે ક્યાંય જોયો નથી, તો તમારે ખાસ અમને કોમેન્ટ પણ કરવાની કે જેનાથી મજા આવે. આ એક પ્રેરણા અને પ્રોત્સાહન છે. તમે જે કોમેન્ટ આપશો તો કોમેન્ટ આપો, લાઈક કરો, શેર કરો, આનંદ કરો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.